હેલો ફેમિલી, ગુડ આફ્ટરનૂન. જય શ્રી કૃષ્ણ બધાને. તો અમારી મસ્ત મોર્નિંગ થઈ ગઈ હતી સવારની, પણ આજે તો શું કે અમે કાલે વેફર કરી હતી એટલે એ સરખી પાડવામાં, આજ તો સવારથી ધૂળું એટલી ઉઠતી હતી કે વાત પૂછોમાં, અને પવન પણ એટલો છે. તો એ કામમાં જતા ને હમણાં ફ્રી થઈને પછી મેં વિડીયો એડિટ કર્યો, તો થોડો ઘણો બાકી છે તો એ પછી કરીશ. અને અત્યારે જમવાનું મેં બનાવી લીધું હતું, રોટલી ને બટેકાનું શાક છે ને અહીંયા મગનું શાક કર્યું. અને ભગવાનને ધરવા માટે લસણ વગરનું જોઈએ એટલે મગનું શાક લસણ વગરનું કર્યું, બટેકાનું લસણ વાળું છે. અને બસ જમવાની તૈયારી હવે થઈ ગઈ ને વાગી ગયા છે અત્યારે 1:30. તો હવે જમી લઈશું ને પ્રથા પણ ઉઠી ગઈ. જોજો હવે છે. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ શાંત થઈ ગયા? થાકી ગયા તો ઓય એ ઉઠી જાય હવે નહીં હું મને લાગે એનો ટાઈમ થઈ ગયો ને કે બધા નવરા થાય ને એટલે ઉઠી જવાનું. આ તો પવન કેવો છે કા, કેટલી ધૂળ ઉડી હવે તો પોતામાં એટલો કચરો આવ્યો ને અહીંયા જો વેફરે સુકાઈ ગઈ ને હવે હે હજી ભીની. જો તો કેવો પવન, કપડામાં ચીપટા ન ભરાવે તો ઉડી જાય. આજ તો એવો પવન છે. અહીંયા જો મારો તડકો આજે એટલે તડકાની ખબર નથી પડતી, પવન છે ને એકદમ. ખબર નહીં હવે આગાહી હોય તો ક્યાં કરે તો ત્યાં બધી ઋતુ હાવ ભેગું થાય. પછી હવે પ્રથાબેન પાછા ઉઠે ને ત્યારે આપણે ફોટોશૂટ કરશું. કાલે બેન 6 મહિના પૂરા થઈ જાય. કેવડી હતી ને હાવ કેવડી થઈ ગઈ કા, ટાઈમ જતા વાર નથી લાગતી. હા અહીંયા આવ્યા ત્યારે કેવડી નાનકડી, ત્યારે 3 મહિના નથી કા, પાછા 3 મહિના વયા ગયા. 1:30 વાગ્યો, ભગવાન થાળી ધર દો પછી આપણે જમી લઈએ. તો અહીંયા રોટલી છે ગરમ, તો ભગવાનને થાળી મસ્ત ધરી દઈએ અને પછી જમી લઈએ. પછી કંઈક તૈયારી હરશે તો એ કરશું. અને બાકી જોઈએ પ્રથાબેન ઉપર આધાર હોય, એ રીએ એના ઉપર હોય અને ટાઈમિંગ ઉપર કરવું પડે બધું. સારું ચાલો ભગવાનને જમાડી દો. વાગી ગયા છે 6:30 ને પ્રથાબેન અમારા ઉડી ગયા છે પણ હજી થોડીક તૈયારી બાકી છે. હા તો હમણાં પ્રથાબેન જોશીમણ કરવા લાગશે. કાં પ્રથા? અહીંયા જો અમારું ઘણું તમે જોઈ લ્યો, પછી આગળનું તો તમને કાલના વ્લોગમાં ખબર પડશે. કાલના નહીં, કદાચ તો આજે જ મેળ આવે તો આજે જ શૂટ દઈશું. જો આટલું ડન થઈ ગયું, હજી થોડું ઘણું બાકી છે. પછી પ્રથાબેન તૈયાર કરવાના. તૈયાર કરવાનું તારે શું પહેરવું? શું પહેરવું તારે? બેન મૂળમાં નથી એટલે પહેલાં મૂળમાં લઈ આવો, રમાડતી જવાના. થોડું ઘણું બાકી છે એ પૂરું કરી લઉં પછી આપણે કરશું પ્રથાબેનનું ફોટોશૂટ. કાં પ્રથાબેન? હા એ કે હા 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 બોલ. લાઇટ જ જોવામાં લાઇટ ચાલુ છે ને બોલ. મારું ફોટોશૂટ ચાલુ હતું અને વચ્ચે સ્ટોપ થઈ ગયું તો 7:30 વાગી ગયા. કિશનભાઈની વાટ જોતા હતા તો અહીં જો મમ્મીએ શું મંગાવ્યું પ્રથા માટે. એક મંગાવી દાદીએ 6 મંથ. તારે નથી ઉતારવું પણ હું ઉતારું છું. આપણે હમણાં આમાં રાખીએ. કેક છે ને એ પણ આપણામાં ગોઠવી દઈએ. પ્રથાને તો ખવાશે નહીં, પ્રથા મોટી થાય પછી ખાય. કાં પ્રથા? આપણે તૈયારી કરી લઈએ ને પાછું ફોટોશૂટ ચાલુ કરી દઈએ. પછી એડિટિંગનું કામ છે એ કરશું. અને પછી તો આજે અમારા ઘરે મસ્ત રેસીપી બનવાની છે પાણીપુરીની. કામ બધાની ફેવરેટ બર્થડે છે ને આજ એટલે. હા કાલે છે પણ તમે આ વિડીયો જોતા હશો ને ત્યારે બર્થડે હશે. સારું ચાલો ફોટોશૂટમાં લાગી જઈએ પાછા. નહીં હવે પ્રથાબેન બાર્બી ડોલ
પ્રથાનું ફોટોશૂટ પતી ગયું મસ્તીનું. એને પપ્પા આવી ગયા કાં જઈ. અત્યારે અમારે ચાલે છે મેચ. કોનો છે? ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા. જોતો જોતો પણ અત્યારે વાગી ગયા 9:30 ને આજે અમારું મેનુ છે પાણીપુરી. જ્યારે તે શરૂઆત કરી કે નથી કરી? અહીંયા જો મમ્મી છે. મમ્મી કેવી લાગી પાણીપુરી? સારી થઈ? મસ્ત. ને અહીંયા કિશનભાઈ પણ છે. કિશનભાઈ કેવી થઈ? બરોબર. મમ્મીને થેન્ક યુ. મમ્મીએ સ્પેશિયલ પ્રથા માટે કેક મંગાવી હતી. જઈ દાદીએ કેવા જો આટલે કહેવાય કાં જે મૂડી કરતા વ્યાજ વધારે. તમારે હાટું કહી દે કેક મંગાવી મમ્મીએ. તમારે હાટું કહી દે ને પ્રથા હાટું આવી ગઈ જો. કારણ કે ત્યાં પ્રથા હાટું કેક આવી દાદીમાં એ મંગાવી. હા ને પ્રથાનો થોક થતું નથી ને. હાલો આપણે જમી લઈએ. આ બેન પાછા મસ્ત પાણીપુરી ગાઈ લીધી. કાં પ્રથા તમે ખાધી પાણીપુરી? અત્યારે એના પપ્પા જોડે ટાઈમ સ્પેન્ડ કરે છે. કાં પ્રથા તો યાર આમ જો ને મને આ પ્રથા સમજો. પ્રથા અત્યારે તો મસ્ત ફોટોશૂટ થઈ ગયું. પ્રથાનું થાકી ગયા. લોગનો એન્ડ કરવો જ હશે. અહીંયા જો વસ્તુ હજી બધી પડી. કાલ સવારે મેળ આવશે પ્રથા નવા કપડાં મૂકવાનો. કાં પ્રથા? સારું ચાલો લોગનો એન્ડ કરી દઈએ. જય તમને કેવા લાગ્યા ફોટા? તો સારા લાગ્યા. ઓહો સારા લાગ્યા પપ્પાને તો ફોટા. તો સારું ચાલો વ્લોગનો અહીંયા એન્ડ કરીએ. મળીએ કાલ નવા વ્લોગની સાથે. અને હા પ્રથાનું ફોટોશૂટ કેવું લાગ્યું, એના ફોટા કેવા લાગ્યા એ કમેન્ટ કરજો. અને જો હજી વધારે ફોટા જોવા હોય તો અમારું ઇન્સ્ટાગ્રામ આઈડી જયતી મોઢેન ફેમિલી છે અને જઈને અત્યારે જ ફોલો કરી આવો. અને જો આમાં પણ તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક શેર કમેન્ટ કરી દેજો. અને બસ બાય. જય શ્રી કૃષ્ણ. જોતા એ બિઝી છે તે. પ્રથા ટાટા.